સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ કેઝ વર્લ્ડ. આજે અમે જઈ રહ્યા છીએ બસમાં વડગામ મારા ગૌમાના મળે પગે લાગવા માટે, દર્શન કરવા માટે. તો વિડીયોમાં આગળ બની રહેજો, તમને ખૂબ જ મજા આવશે. ક્યાં જવાનું છે? હજી જવાનું છે, હજી આવી નથી, હજી હોટલ આવી છે. હોટલે કઈ નાસ્તો વાસ્તો કરી દો, પછી હું ઉડી જઈ, પછી ના જઈને નાસ્તો કરું. એવું છે. આપણી બસ છે, આપણે હોટલ ઉભા રહ્યા છે, બધું પબ્લિક જમે છે. કઈ હોટલ છે? જો સર્વોત્તમ. એ ઢીંગલો ઢીંગલો એ ઢીંગલો. સો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વડગામની અંદર. તમે જોઈ શકો છો આ માતાજીનું મંદિર, આ મઢ છે માતાજીનું. અંદર માતાજીના દર્શન કરી લો. અમે મઢે આવી ગયા છીએ. સવારના વહેલાના વાગી ગયા છે 5 વાગે વહેલાના અમે પહોંચી ગયા છીએ. માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે આગળ આપણે જાશું. સો ગાઈસ, ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વડગામની અંદર. માતાજીના દર્શન પણ કરી લીધા છે. તમે જોઈ શકો છો ગામડાની સવાર, કેટલી સુંદર સવાર છે. તમે જોઈ શકો છો આ બ્યુટીફુલ નજારા છે. તળાવ, ગુડ વાઇબ્સ. અહીંયા તો અત્યારે ઠંડી વાઈ રહી છે. તમે જોઈ શકો છો ગુલાબી સવાર પડી ગઈ છે. અને મિત્રો, પછી સવારની પોરમાં અમે સિકોતર માતાના મંદિરે જઈને ત્યાં નાસ્તો એટલે કે ચા, ગાંઠિયા અને ખાખરા અને મરચાં અને ડુંગળી ને એવું બધું નાસ્તો કરી લીધો છે. તમે જોઈ શકો છો અમે નાસ્તો કરીએ છીએ અને પતરી પણ ખાઈએ છીએ, ફૂલ એન્જોય કરીએ છીએ. ફાઇનલી બસ રેડી, આપણે પણ રેડી છીએ. આવી ગયા છીએ સિકોતર માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો આ છે મંદિર. ઓકે, આપણે પણ રેડી થઈ ગયા છીએ. યા આ લુક કેવો લાગે? પર્પલ શર્ટ હો. આગળ બની રહેજો, ઘણી બધી મજા આવવાની છે. તો મિત્રો, આ છે સિકોતર માતાજીનું મંદિર. અંદરથી તમે જોઈ શકો છો આ સિકોતર માતાની મૂર્તિ અંદર છે. આ વડગામની અંદર જ આવેલું છે. શ્રી રામેશ્વરી સિકોતર માં, એટલે કે દરિયાની ઓલી પાથી પણ આવે અને વડગામથી પણ આવે છે. એટલે આપણે દરિયાની હોપટ પણ અહીંયા આવી શકીએ છીએ ગાઈસ. સો ફાઇનલી પર્પલ મેચિંગ તમે જોઈ શકો છો. અને આપણે માતાજીના દર્શન કરી લીધા છે. પાછળ દરિયો છે, બરાબર છે. તમને અહીંયાનું લોકેશન બતાવું. અમારી પાછળ એક શું કહેવાય, ગારો કાઢવાનું મશીન છે, બરાબર. એટલે કે કોટ જેવું જ છે. તમને બતાવું, જો તો આને શું કહેવાય? ગારો કાઢવાનું મશીન. તને કોઈ કીધું? તમે બોલ્યા ને એટલે હું તો એમ કહું કે ગુ કાઢવાનું મશીન. તો હવે સામે બતાવીશ ગારો કાઢેલો છે. એવું છે? હા, તમે જોઈ શકો છો આ મશીન છે. અને આ પણ એક જાતનું મશીન જ છે. તમે પૂછો જો શું છે? શું એ બોટ છે. આમાં મચ્છી મારવા જાય. જે તમે મચ્છી ખાઓ ને એ બોટમાં મારવા જાય. ખાઓ છો પણ ઓછી ખાઓ. હા, જોઈ શકો છો આ છે બોટ. ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયાથી આપણે ઉતરી ગયા છીએ. ઉપર પણ બોટમાં ખૂબ જ મજા આવ્યો. હજી આગળ પણ બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે. તો ફાઇનલી આપણે આવી ગયા છે ખંભાતના સિકોતર માતાજીના મંદિરે, માતાજીના દર્શન કરવા માટે. અંદર અમે જાશું, તમને બધાને બતાવશું કે શું અંદર છે. વિડીયોમાં બની રહેજો, ખૂબ જ આગળ મજા આવવાની છે. અંદર બધું ઘણું બધું જોવા મળશે તમને. મહાદેવની શિવલિંગ પણ છે અને વાંદરા પણ છે. આ છે બહારનો ગેટ, સિકોતર માતાના મંદિરનો બહારનો ગેટ છે. તમે જોઈ શકો છો મિત્રો. આ સિકોતર માતાનું મંદિર આવ્યું છે ખંભાતમાં, રાલેજની અંદર સિકોતર માતાજીનું મંદિર છે. અને એની પાછળ મહાદેવની મૂર્તિ પણ છે, 12 જ્યોતિર્લિંગ પણ છે. તો આપણે હવે જઈએ છીએ દર્શન કરવા માટે અંદર. તો ગાઈઝ, વિડીયોમાં આગળ બન્યા રહેજો, તમને માતાજીના દર્શન કરાવશું અને આ મહાદેવના પણ દર્શન કરાવું છું. બહુ મોટી શિવલિંગ છે પાછળ અને 12 જ્યોતિર્લિંગ પણ આવેલી છે.
આવી ગયા દર્શન કરવા આવી ગયા. રુદ્ર કઈ ગયા આપણે? હા, મમ્મી આગળ આગળ. ઓ લુદલા કઈ ગયો? રુદ્ર કઈ ગયો? એ રુદ્ર કઈ ગયો? એ ચોકલો કઈ ગયો? લે કાંથી જવાનું? અહીંથી જ જવાનું. તો આ તમે જોઈ શકો છો મહાદેવની ઉપર મોડેકાઈ શિવલિંગ છે. આ છે બહારનો નજારો અને અંદર આખી બિલ્ડિંગ છે. બિલ્ડિંગની અંદર આપણે આવી ગયા છીએ. બિલ્ડિંગની અંદર તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં ગણપતિ બાપ્પા મોરિયા એટલે ગણપતિજીની મૂર્તિ આવેલી છે. પછી આપણે ડંકો વગાડી નાખ્યો છે. હા ને પછી નંદી મહારાજના અને કાચબાના દર્શન કરી લીધા. પછી આપણે તમને હું દર્શન કરાવીશ ભોળાનાથના એટલે કે મહાદેવની 12 શિવલિંગ 12 જ્યોતિર્લિંગ તમે જોઈ શકો છો કેવી રીતે સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ભારતના નકશા ઉપર મહાદેવની અલગ અલગ જ્યાં જ્યાં જેની સ્થાપના થઈ છે તેવા એના દર્શન કરાવે છે. અને પછી જુઓ અહીંયા એક સિક્કો પણ બધા નાખે છે. તો આ મેડમે દીધો છે કે આપણી બધી મનની મનોકામના પૂરી થઈ જાય. તો આગળ જઈએ આપણે આગળ. શું કહો છો? શેષ નારાયણ ભગવાન કૃષ્ણ ભગવાન. ઓકે. હા, ઓલા એ મહાદેવ. મહાદેવ હર હર મહાદેવ. કા ખવડાવો માવો થોડો લેશે. મહાદેવનું મંદિર આવે અને મેડમ મહાદેવને પાણી ના રેડે એવું તો બને જ નહીં. મહાદેવના મોટા ભગત છે, તમે જોઈ શકો છો. મહાદેવને પાણી ચડાવે છે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો. પછી દર્શન કરીને આપણે ખાઈ લીધો સ્પેશિયલ ડીશ ગોળા. તો હવે આપણે જઈશું આગળ. મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ. આપણે ક્યાં આવ્યા? અરણેજ બુટ ભવાની માના મંદિરે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ છે મંદિર. આ છે મંદિર અને અંદર છે બુટ ભવાની માતાજીની મૂર્તિ. તો આપણે અંદર જઈને હું તમને બતાવું છું. તો મિત્રો આ છે બુટ ભવાની માતાજીનું મંદિર અરણેજ. તમે જોઈ શકો છો અંદરથી પણ તમને મેં દર્શન કરાવી દીધા છે. તો વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી નાખજો. હવે આપણે અહીંયાથી જવાનું છે આગળ ગણેશપુરા. ત્યાં છે આપણા ગણપતિ ભગવાનનું મંદિર. તો આપણે આવી ગયા છીએ ગણેશપુરા. તમે જોઈ શકો છો આ છે બહારનો ડેલો એટલે કે બહારનો નજારો છે. અહીંયા જુઓ કબૂતર કેવા બેસા છે. પછી પબ્લિક પણ એવું હતું કારણ કે સન્ડે હતો એટલે ફરવા તો બધા જાય જ તે આપણી જેમ, તમને ખબર જ છે. તો આવી ગયા છીએ ગણેશપુરામાં. અત્યારે અંદર તો ડેલા બંધ છે. એનું કારણ છે કે આરતી થવાની છે એટલે હજી 7 વાગ્યા નથી. તો અમે જો અંદર ગયા છીએ, આરતી શરૂ થાય છે. અંદરની તમે ભીડ જુઓ, અંદરનું તમે લોકેશન જુઓ. ગણેશપુરા ગણપતિ બાપ્પા મોરિયા. અંદર તમે જોઈ શકો છો કેટલું પબ્લિક ભેગું થઈ ગયું છે. તો બી આપણે વિડીયો ઉતારવાનું બંધ નથી કર્યું. તો
આજની માટે તમારે શું કરવાનું ખબર છે, વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી દેવાનું છે. અને પછી અમે વીઆઈ ગયા હતા બસમાં બેસીને પાછા ઘરે, કારણ કે ઘરે પહોંચીને કાંઈ વિડીયો શૂટ કરવાની ત્રેવડ નહોતી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો. અને આવા નવા વિડીયો આગળ ઘણા બધા આવવાના છે. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય એવરીવન.